શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ રાજકોટ સંસ્થાના સ્થાપના વર્ષ 1946 થી દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અવિરતપણે કાર્યરત શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ શ્રી કડવીબાઈ વિરાણી સ્કૂલ કેમ્પસ રાજકોટના 75મા વર્ષના મંગળ પ્રવેશના પર્વને વધાવીએ. આવો સલામત અને સ્વસ્થ રહીને અનોખી શૈલીમાં ઉજવીએ આ અમૃત પર્વ. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ હાઉસકીપિંગ ધોરણ 12 વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ પ્રકરણ 4 વાણિજ્ય પત્ર તાસ 7. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેમોરેન્ડમ વિશે વાત કરશું. મેમોરેન્ડમને ટૂંકમાં મેમો તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ એક આંતર સંસ્થાકીય પત્ર વ્યવહાર છે. એટલે કે ખૂબ મોટી સંસ્થા હોય તો એના અનેક વિભાગો હોય છે. એ દરેક વિભાગના અધિકારીઓ પરસ્પર વાત કરવાના માટે અથવા કોઈ જવાબદારી સોંપવા માટે અથવા કોઈ ભૂલ બાબતે ધ્યાન દોરવાના માટે આ પ્રકારનો પત્ર લખતા હોય છે. આ પ્રકારનો પત્ર છે એ પ્રમાણમાં ખૂબ ટૂંકો હોય છે, એટલે સમય ઓછો બગડે, કામ ઝડપથી થાય, ભાષા પણ એકદમ સરળ હોય છે અને સંસ્થાની અંદર જ હોવાના કારણે ઔપચારિકતા બહુ ઓછી હોય છે. તો આજે એના વિશે વાત કરીએ. મેમોરેન્ડમ એક ટૂંકું લખાણ છે, એટલે કે એમાં બહુ લાંબી વાત લખવામાં નથી આવતી. જેવી રીતના વ્યક્તિગત પત્રમાં કે કોઈ એક વાણિજ્ય પત્રમાં લખવામાં આવતું હોય એના કરતા પ્રમાણમાં ઘણો ટૂંકો હોય છે, જે સામાન્ય રીતે કોઈ પણ સંસ્થાના ઓફિસરો વચ્ચે લખવામાં આવે છે. એટલે કે સંસ્થાની અંદરના જે હેડ હોય એ અંદર વાત કરવાના માટે આને વાપરતા હોય છે અને એટલા માટે જ એને આંતરિક સંસ્થાકીય મેમોરેન્ડમ પણ કહેવાય છે. અને એ લખવા પાછળનો હેતુ શું હોય છે? તો માહિતી, નિર્ણય કે નાની કોઈ વિનંતીને મનાવવાનો કે રેકોર્ડ કરીને રાખવાનો હોય છે. અરસપરસ બે વિભાગ કોઈ એક પ્રકારની માહિતીની આપ-લે કરવા માંગતા હોય, કોઈ એક નિર્ણય લેવા માંગતા હોય અથવા તો કોઈ એક અફસર બીજા અફસર પાસેથી કોઈ એક વિનંતી બનાવવા માંગતા હોય અથવા તો સોંપેલ જવાબદારીનો એક રેકોર્ડ રાખવા માંગતા હોય, કોઈ ભૂલનો રેકોર્ડ કરીને રાખવાનો હોય, ત્યારે આ મેમોરેન્ડમ છે એ વપરાય છે. આ જે છે અને આવી તો અનેક બાબતો સંસ્થામાં બનતી હોય છે કે એકબીજાને જાણકારી આપવી પડે, પાછી એ જવાબદારીપૂર્વકની હોય, કોઈ એક મહત્વનો નિર્ણય લેવો પડે, ત્યારે આમ સંસ્થાનો પીઠબળ ધરાવે છે આ પત્ર. છતાં ઝડપથી કામકાજ થઈ જાય છે, રેકોર્ડ પણ રહે છે. માટે આ પત્ર છે એ ટૂંકું હોવા છતાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કેટલીક સંસ્થા મેમો ફોર્મ નાના રિપોર્ટ માટે પણ વાપરે છે. એટલે કંઈ રિપોર્ટિંગ કરવું હોય એક ઓફિસરે બીજા ઓફિસરને, એના ઉપરી અધિકારીને, તો પણ મેમો ફોર્મનો એ લોકો ઉપયોગ કરી શકે છે. એ દરેક સંસ્થાની પોતાની એક શૈલી હોઈ શકે, પ્રણાલિકા હોઈ શકે, સંચાલન માટેની, માહિતી સંચાર માટેની. તો એ લોકો અલગ અલગ રીતે મેમોના સ્ટ્રક્ચર ગોઠવી અને એનો ઉપયોગ કરી શકે છે અને એક ચોક્કસ માહિતી બીજા ઓફિસર સુધી મોકલાવી શકાય છે, જેથી બીજો ઓફિસર નિર્ણય લઈ શકે છે. ધારો કે એક ખજાનચી જે છે એ નાણાં વિભાગના હેડ છે, એ કહી શકે કે આટલા નાણાં હજી બાકી છે, તો એ બાબતે કંઈ ખરીદી કરવી હોય તો પરચેસ ઓફિસરને કહી શકે, જેથી કરીને વર્ષના અંત સુધીમાં જે કાંઈ બજેટ હોય એ સરભર થઈ શકે ખરીદીને લગતું. અથવા તો નાણાં વધારે વપરાઈ ગયા હોય તો ખરીદીને અટકાવવાની વાત એ કરી શકે છે.
જેથી એને લગતા જે તે કોઈ કન્સર્ન ઓફિસર હોય એ બાબતે નિર્ણય લઈ શકે છે. પ્રસંગોપાત ક્યારેક મેમોરેન્ડમમાં માહિતીનું વિશ્લેષણ અને જે ઓફિસર મેમોરેન્ડમ લખે છે તેની ભલામણ અને મંતવ્ય પણ હોય છે. ક્યારેક જ ખાસ કોઈ કારણ એવું હોય તો જ માહિતીને થોડીક લંબાણપૂર્વક લખવામાં આવે છે. અને સાથે સાથે જે મેમોરેન્ડમ લખનાર ઓફિસર છે એમાં પોતાની કોઈ ભલામણ અથવા તો પોતાની કોઈ મંતવ્યને પણ અંદર રજૂઆત કરી શકે છે, પણ બહુ ઓછા સંજોગોમાં આ રીતે મેમોરેન્ડમ લખાતો હોય છે કે જેમાં વ્યક્તિગત ટચ હોય અથવા તો લંબાણ હોય. મેમોરેન્ડમનો હેતુ બરાબર પાર પડે તે માટે તે સરળ ભાષામાં લખવામાં આવે છે. આગળ આપણે જોયું વાણિજ્ય પત્રની ભાષા કેવી હોવી જોઈએ એ દરેકનું ધ્યાન રાખવામાં આવે છે, છતાં ભાષાને એકદમ અલંકૃત કે અઘરી કરી દેવામાં નથી આવતી. અહીંયા આંતરસંસ્થાકીય જ પત્ર વ્યવહાર છે એટલે ખાસ કોઈ છાપ ઊભી કરવાની બાબત તો આવતી નથી. ખાલી બહુ મોટી સંસ્થા છે, અલગ અલગ વિભાગો છે, એક ઓફિસર બીજા ઓફિસર પાસેથી કંઈ કામ કરવા માંગે છે અથવા તો માહિતી પહોંચાડવા માંગે છે, કોઈ નિર્ણય લેવડાવવા માંગે છે, માટે હેતુ પાર પડી જાય ઝડપથી એટલા માટે સરળ ભાષામાં લખવામાં આવે છે. તેની વિગતમાં વિષય હોય કે જે કયા વિષય બાબતે મેમો લખવામાં આવ્યો છે, સત્યતા હોય જે ખરેખર હકીકત બાબતની જાણકારી કરવાની હોય એ હોય છે. અન્ય વિગત એટલે જે કાંઈ જરૂરી લાગતી હોય સત્યતાને અનુરૂપ નિર્ણય લેવાની વિગત બાબત કંઈ હોય કે જાણકારી આપવાની બાબત હોય એ લખેલી હોય છે. મેમોરેન્ડમ લખનારની સહી હોય છે, કારણ કે તો જ એક જવાબદારીનું વલણ છે એ કેળવી શકાય, કારણ કે છે એ વ્યાવસાયિક પત્ર સંસ્થાના સંચાલનને મદદરૂપ કરનાર છે, એટલે પ્રોફેશનલ લેટર જ છે. તેમાં કોઈ લાગણીશીલ અપીલ કે મનોદબાણ કરવાની કોશિશ કરવામાં આવતી નથી, એટલે કે ઇમોશનલ વાત આમાં કરવામાં નથી આવતી જેમ વ્યક્તિગત પત્રમાં હોય છે, કે ખોટું પ્રેશર કરવાની કોશિશ પણ કરવામાં નથી આવતી, પણ સાદી સરળ રીતે જે વાત જરૂરી હોય તે વાત કરવામાં આવે છે. મેમોરેન્ડમ સંસ્થામાં ખૂબ જ ઉપયોગી ભાગ ભજવે છે. નિશ્ચિત રીતે ઝડપી અને હળવી શૈલીમાં માહિતી આપે છે, કારણ કે અનેક નિર્ણયો ખૂબ જરૂરી પણ હોય છે અને એ ઝડપથી લેવા પણ જરૂરી હોય છે. આ બાબતને પાર પાડવા માટે એ ખૂબ ઉપયોગી સિદ્ધ થાય છે, માટે એ હળવી શૈલીમાં માહિતીને આપે છે. બે ઓફિસરને સારા ધંધાકીય સંબંધ જાળવવામાં પણ મદદરૂપ બને છે. આ પણ અગત્યની બાબત છે માહિતી સંચારમાં કે કંપનીની પ્રગતિમાં કે જે કાંઈ પણ મુખ્ય અધિકારીઓ છે એના વચ્ચેના અરસપરસ સંબંધો સારા રહેશે તો એ કંપનીને આગળ લાવવા માટેનું યોગ્ય વાતાવરણ સર્જી શકે છે. દરેક એકબીજાને કોઓપરેટિવ થાય તો વાતાવરણ છે એ પોઝિટિવ બને છે, દરેક કામ ઝડપથી થાય છે, કોઈ કોઈનું કામ અટકાવતું નથી. આમ દરેક ઓફિસરો વચ્ચેના સારા સંબંધો જાળવવામાં પણ આ લેટર છે એ મદદરૂપ થાય છે. મેમોરેન્ડમનું બીજું ઉપયોગી કાર્ય છે જવાબદારી સ્થાપવાનું. જો મેમોરેન્ડમમાં હકીકત અને નિર્ણય દર્શાવેલા હોય તો ભવિષ્યમાં તેના દ્વારા કઈ વ્યક્તિએ કઈ ગુણવત્તાનું કાર્ય કરેલ છે તે નક્કી થઈ શકે છે. આ વાતને પણ સમજી લઈએ કે ઘણી વખત કંપનીમાં કોઈ ઓફિસરે બીજા કોઈ ઓફિસર કે કર્મચારીને ક્યારેક કોઈક જવાબદારીનું કામ સોંપવાનું હોય છે, ત્યારે એ જવાબદારી સોંપવાનું કામ ત્યાં મેમોરેન્ડમના લેટર દ્વારા કરે છે. પરિણામે સામેવાળી વ્યક્તિ પણ સાઇન કરે છે, સોંપનાર પણ સાઇન કરે છે, જેથી ખબર પડે છે કે આ વ્યક્તિએ આ કામ આ સમયે આ રીતે આટલા પ્રમાણમાં કરવાનું છે, એટલે હવે એ વ્યક્તિ એ માટે જવાબદારી ઉપાડવાને માટે એક પ્રતિબદ્ધ થઈ જાય છે. અને જો આ રીતે મેમોરેન્ડમ દ્વારા
જવાબદારી આપવામાં આવતી હોય તો એ મેમોરેન્ડમના આધારે જ પછી એ વ્યક્તિએ કયા પ્રકારનું કામ કર્યું, એ ભૂલ કરી છે કે બહુ સરસ કામ કર્યું છે, એ રીતે એના કામની ગુણવત્તાને નક્કી કરવામાં આવે છે. પરિણામે ક્યારેક આવા મેમોરેન્ડમ કોઈ કર્મચારીની પ્રગતિ માટે કે ડિમોશન માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. કે ખરેખર જે વ્યક્તિ કોઈ એવી હોય કે જેને ખૂબ સરસ કામ જેટલી વખત સોંપીએ એટલી વખત એ નિભાવતી હોય તો એનો એક સરસ રેકોર્ડ સંચવાઈ શકે છે. કેટલીક સંસ્થામાં થતો નાનામાં નાનો બનાવ એ વિનંતી કે ટેલિફોન ઉપર થતી વાતચીત વગેરે મેમોરેન્ડમના ફોર્મમાં માહિતી સ્વરૂપે એકઠી કરે છે. જે સંસ્થાની જેવી પ્રથા શૈલી કે એક રીત હોય એ મુજબ ઘણી સંસ્થા એવું પણ કરતી હોય કે એક બનાવની એક યાદી રાખવા પૂરતું, આ એક ભવિષ્યમાં સાબિતી રાખવા પૂરતું પણ દરેકે દરેક બાબત નાનામાં નાની બાબત જે છે એને મેમોરેન્ડમના ફોર્મમાં માહિતી સ્વરૂપે એકઠી કરી રાખે છે. જેથી કરીને ભવિષ્યમાં કંઈ પરિસ્થિતિ ઊભી થાય કે ક્યારેક કંઈક સમસ્યા ઊભી થાય તો એક જવાબદારી સ્થાપિત કરતું એક પેપર લેખિત પુરાવો જળવાઈ રહે છે, જે બંને પક્ષે સારું રહે છે. તો મેમોરેન્ડમ છે એ આ રીતે ટૂંકો હોવા છતાં પણ ખૂબ અગત્યનો કાગળ છે. અનેક નાની નાની બાબતને ઝડપથી પતાવવામાં, ઝડપથી નિર્ણય લેવામાં અને ઝડપથી કોઈ કામને આગળ વધારવામાં કે ક્યારેક કામને અટકાવવામાં, નિર્ણયની ફેરબદલીમાં એવા અનેક કારણસર એ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ઘણી સંસ્થાઓ છાપેલા મેમોરેન્ડમના ફોર્મ વાપરે છે, જેથી એક ઓફિસર બીજા ઓફિસરને જલ્દીથી મેસેજ મોકલી શકે છે. એટલે કે સંસ્થાનું નામ હોય, લોગો હોય, વિષય, એવી અમુક વસ્તુ જે છે એ લખેલી હોય છે, એમાં ખાલી મેસેજ જ લખી શકાય છે. પરિણામે જલ્દીથી નિર્ણય લઈ શકાય, કામ આગળ વધારી શકાય છે અને પત્ર કરતાં એમાં સરખામણીમાં ઓછો સમય લાગે છે. કારણ કે કોઈ એક પત્ર કોઈને લખતા હોઈએ તો ઘણી બધી ડિટેલ એમાં આપવી પડે, ત્યારે આમાં અમુક વસ્તુ છે એ છાપેલી જ હોય, ખાલી જે મેસેજ છે, જે બાબતે મેમોરેન્ડમ લખવામાં આવે છે એની જ જગ્યા ખાલી હોય છે. જેથી કરીને ટૂંકમાં મેસેજ લખીને સામેના અધિકારી કે કર્મચારીને આપી શકાય છે અને એનો હેતુ પાર પાડી શકાય છે. કારણ કે આમાં વિગત તો ખાસ હોતી નથી, ટૂંકી અને ટચ સીધી જ વાત કરવાની હોય છે. જે બાબતે મેમો લખવાનો હોય છે, લખેલ હોય છે, એની જે સીધી 4 કે 5 વાક્યમાં માહિતી આપેલી હોય છે. ભાગ્યે જ કોઈ સંજોગોમાં એમાં ભલામણ કે એ થોડીક લંબાણ વાળી વિગત હોય છે, બાકી મોટા ભાગે એકદમ ટૂંકમાં જ લખાય છે. અને એ જ એની ખાસિયત છે કે ઓછા સમયમાં ઝડપથી કામ કરવાને માટે ઉપયોગી સાબિત થાય છે. વ્યવસાયલક્ષી છે પણ લંબાણ સૂચવતો નથી. સાથે સાથે આંતરસંસ્થાકીય છે, એટલે એમાં ખોટી ઔપચારિકતાને કોઈ સ્થાન નથી. ખાલી કામની ઝડપ વધારવાની અથવા તો એક નિર્ણયની બીજા વ્યક્તિ સુધી પહોંચાડવા પૂરતી જ આમાં વાત હોય છે. એટલે એમાં ખાસ વિગત નથી હોતી, લખવામાં સહેલો પડે છે, કામને ઝડપી બનાવે છે. એટલે ટૂંકો હોવા છતાં પણ અગત્યતાની દ્રષ્ટિએ એને આપણે જરાય ઓછો ન ગણી શકાય. સામાન્ય રીતે મેમોરેન્ડમમાં નીચેની વિગતો હોય છે, એટલે કે કઈ એક તો સેન્ડરનું નામ, જે આ મેમો લખે છે, લખનાર અધિકારીનું નામ. બીજું રિસીવરનું નામ, જે અધિકારી માટે લખવામાં આવે છે એનું નામ લખવામાં આવેલું હોય છે. ત્રીજું હોય છે વિષય, જે કોઈ બાબતે મેમોરેન્ડમ લખવામાં આવે છે એ વિષય લખવામાં આવે છે, એના વિશે 4-5 વાક્ય હોય. ચોથું તારીખ, કારણ કે તારીખ તો જરૂરી છે, ક્યારે કામ સોંપાયેલું છે અથવા તો નિર્ણય લેવાયેલો છે કે સામેવાળી વ્યક્તિએ નિર્ણય સ્વીકારવાનો છે. તો સમયનું તો મહત્વ છે જ વ્યવસાયલક્ષી કોઈ પણ કામમાં. એટલે તારીખ અને સાથે સહી, સહી એક જવાબદારી સ્થાપિત કરતી પ્રક્રિયા છે, એટલે બંને ઓફિસરની સાઇન અંદર હોઈ શકે. તો આવી 5 જ વસ્તુ હોય છે, છતાં એ ખૂબ અગત્યનું કામ કરી શકે છે.
મેમોરેન્ડમના પ્રિન્ટેડ ફોર્મમાં સંસ્થાનું નામ, જે વિભાગ સંબંધિત હોય તે ઉપર આપેલું હોય છે. આપણે આગળ વાત કરી કે મેમોરેન્ડમ છે ઘણી સંસ્થાઓમાં બિલકુલ મેન્યુઅલી હોય છે અને અમુક સંસ્થામાં એના પ્રિન્ટેડ ફોર્મ હોય છે. તો પ્રિન્ટેડ ફોર્મમાં કઈ કઈ વિગત છે એ હોય છે તો કે સંસ્થાનું નામ. સ્વાભાવિક છે કે એ અલગ લુક આપશે અને આપણને જોવામાં પણ સારું લાગશે. અને સાથે જે વિભાગ સંબંધિત હોય, જે મોટી સંસ્થા છે મોટા ભાગે એમાં જ આ મેમોરેન્ડમ વાપરવામાં આવતું હોય છે. તેના અનેક વિભાગમાંથી કયા વિભાગમાંથી મેમો મોકલવામાં આવે છે, કયા વિભાગ માટે છે, તો જે વિભાગ સંબંધિત હોય એ વિભાગનું પણ સાથે નામ આપેલું હોય છે. જ્યારે મેમોરેન્ડમની કોપી ઓફિસરને આપવામાં આવે છે ત્યારે એમાં લેટરની જેમ જ સૂચનો આપવામાં આવેલ હોય છે. એટલે કે આપણે જેમ વાણિજ્ય પત્ર આપતા હોઈએ છીએ એ રીતે જ કે આમાં કઈ કઈ વિગત છે, કઈ રીતે કામ કરવાનું છે, એમ જરૂરી બાબતો અને સૂચનો લખેલા હોય છે. બહુ ટૂંકમાં, બહુ સરળતાથી અને બહુ વ્યવસ્થિત રીતે સામેવાળી વ્યક્તિને તરત જ સમજાઈ જાય એ રીતે. કારણ કે આમાં હેતુ તો એ જ છે કે ઝડપથી ટૂંકમાં ફટાફટ જે કંઈ પણ કંપનીને લગતું કામ છે, સંસ્થાને લગતું એ થઈ શકે, સાથે જવાબદારી પણ સ્થાપિત કરી શકાય. દરેક સંસ્થાને મેમોરેન્ડમને વિવિધતાપૂર્ણ બનાવવા માટે પોતાની શૈલી, હેતુ અને જરૂરિયાત હોય છે. આ બાબતે આગળ પણ આપણે વાત કરી હતી કે દરેક સંસ્થાની માહિતી સંચાર માટેની એક પોતાની રીત હોય છે, પોતાની શૈલી હોય છે. એ પોતાના હેતુ અલગ, કયા હેતુસર એ મેમોરેન્ડમ લખે છે એ પણ જરૂરી છે. અને એની રિક્વાયરમેન્ટ, જરૂરિયાત પણ અલગ અલગ હોઈ શકે છે. તો આ દરેક બાબત છે એ અલગ અલગ હોઈ શકે છે અને એના પ્રમાણે મેમોરેન્ડમમાં કઈ કઈ વિગત એ લોકો અંદર મૂકશે, કેવી રીતના એનું પ્રિન્ટિંગ થયેલું હશે, એ બધી વસ્તુ છે એ એમાં વિવિધતા હોઈ શકે, એમાં ખાસિયત હોઈ શકે. દરેક કંપનીની પોતાની આગવી શૈલી હોઈ શકે છે અને એ પણ મેમોરેન્ડમની એક ખૂબ સરસ બાબત છે. આમ વિવિધ પ્રકારના પત્રો જરૂરી કાળજી સાથે લખવામાં આવે છે. એટલે કે આમાં જેમ વાણિજ્ય પત્રમાં અનેક કારણસર લખવામાં આવે છે એમ આ પ્રકારનો પત્ર પણ અલગ અલગ કારણસર લખવામાં આવે છે. પણ કાળજી તો રાખવામાં જ આવે છે કે વિગત છે એ સત્યતાવાળી હોય, ટૂંકાણમાં લખેલી હોય, ઝડપથી એ પહોંચી જવી જોઈએ, એના પર કામ થવું જોઈશે, કારણ કે કંપનીનો ટેકો હોય છે આ કાગળને. પત્ર વ્યવહાર છે એ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ થાય છે માહિતી કે બુદ્ધિનું આદાન પ્રદાન. આગળ આપણે વાણિજ્ય પત્ર જોયા, વ્યક્તિગત પત્ર જોયું અને હવે મેમોરેન્ડમ. તો પત્રો અલગ અલગ પ્રકારના છે, પણ આ પત્ર વ્યવહાર શબ્દ છે એ મૂળ લેટિન ભાષાનો છે. દરેક શબ્દ છે એ ક્યાંક ને ક્યાંક કોઈ ભાષામાંથી ઉતરી આવેલો હોય છે. જેમાં આપણે કહીએ છીએ કે સંસ્કૃત છે એ દરેક ભાષાની જનની છે, સંસ્કૃતમાંથી ઘણા શબ્દ આવ્યા છે. પણ આ પત્ર વ્યવહાર છે જેનું ચેપ્ટર આપણે ભણ્યા, એ શબ્દનો અર્થ થાય છે માહિતી કે બુદ્ધિનું આદાન પ્રદાન. આ એક કોમન તત્વ છે કે જે કોઈ પણ પ્રકારના પત્રમાં આપણે કરીએ છીએ, કોઈ એક માહિતીનું આદાન પ્રદાન કરીએ છીએ, આપીએ છીએ અથવા તો મેળવીએ છીએ. અને માહિતી જે આપણે આપીએ કરીએ છીએ એમાં સાથે સાથે, કારણ કે માહિતી આપણે બુદ્ધિપૂર્વક જ આપેલી હોય છે, તો બુદ્ધિનું પણ આદાન પ્રદાન થાય છે. કોઈને આપણે ગાઈડન્સ આપતા હોય, ભલામણ કરતા હોય ક્યારેક, તો બુદ્ધિનું પણ આદાન પ્રદાન થઈ શકે છે. આમ વાણિજ્ય પત્ર છે એ ખૂબ અગત્યની બાબત છે. કંપનીની જીવાદોરી છે, એના ઘણા પ્રકાર છે, દરેકનું મહત્વ છે એ અલગ અલગ છે. દરેકની ઝડપ, દરેકની શૈલી અલગ અલગ હોઈ શકે છે, પણ પત્ર વ્યવહાર છે એ પાયાની જરૂરિયાત છે. આજના ઇન્ટરનેટના જમાનામાં પણ એનું સ્વરૂપ બદલાઈ ગયું છે, એનું સ્વરૂપ ઈમેલના સ્વરૂપે થઈ ગયું છે. પણ આજકાલ પણ ઘણી નાની નાની પેઢીઓ છે એ મેન્યુઅલી એટલે કે હાથેથી કાગળ લખે છે અને એનો હેતુ પણ એ જ હોય છે કે કોઈ પણ નિર્ણય કે બાબતને એક લેખિત પુરાવો રહી શકે, બંને વ્યક્તિ પરસ્પર જવાબદારી સમજીને કામ કરી શકે
અને કોઈ એક કાર્યની પતાવટ માટેનું ખૂબ સરસ સેતુ સમાન કામ કરી દે છે. તો વાણિજ્ય પત્ર છે એ આ દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની બાબત છે, જેના વિશેની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. Bounce. हेलो, नमस्ते, वेलकम टू ईटीसी ऑनलाइन। आज हम लोग पढ़ने वाले मेमोरेंडम राइटिंग, जिसे हम शॉर्ट फॉर्म में मेमो भी बोलते हैं, जो कंपटीशन एग्जाम्स में बहुत बार पूछा जाता है। तो सबसे पहले तो हम लोग ये जानते हैं कि मेमोरेंडम क्या होता है। देखिए, मेमोरेंडम एक लैटिन वर्ड है। मेमोरेंडम एक लैटिन वर्ड है और इस वर्ड का मतलब होता है टू बी रिमेंबर्ड। टू बी रिमेंबर्ड यानी मेमोरेंडम एक रिटन डॉक्यूमेंट होता है जो किसी भी ऑर्गेनाइजेशन में इंटरनल कम्युनिकेशन के लिए यूज में लिया जाता है। और मेमोरेंडम में हम लोग वो सारी बातें शेयर करते हैं जो हम चाहते हैं कि ऑर्गेनाइजेशन के एम्प्लॉयज उन सारी बातों को याद रखें। तो मेमोरेंडम का सिंपल सा मतलब टू बी रिमेंबर्ड यानी याद रखने योग्य बातें। इसे हम ऐसे भी समझ सकते हैं, इसे शॉर्ट फॉर्म में हम लोग बोलते हैं मेमो। और मेमो का मतलब होता है मेमोरी। मेमोरी का हिंदी में मतलब होता है याददाश्त, यानी कोई चीज को याद रखना। तो मेमोरेंडम में वो सारी बातें या वो सारे पॉइंट्स हम लोग रखते हैं जो हम लोग चाहते हैं कि किसी भी ऑर्गेनाइजेशन के एम्प्लॉयज हमेशा अपनी मेमोरी में रखें, यानी हमेशा याद रखें। अब सबसे पहली बात, मेमोरेंडम ईमेल और लेटर राइटिंग से एकदम अलग होता है। एकदम अलग कैसे होता है? देखिए, लेटर या फिर ईमेल हम लोग किसी को भी लिख सकते हैं। किसी को भी मतलब मैं अगर किसी एक ऑर्गेनाइजेशन में काम कर रहा हूं, किसी एक कंपनी में काम कर रहा हूं, तो उस कंपनी में भी मैं लेटर लिख सकता हूं। उस कंपनी के बाहर के जो लोग हैं उनको भी मैं लेटर या ईमेल लिख सकता हूं। लेकिन मेमोरेंडम के साथ ऐसा नहीं है। मेमोरेंडम सिर्फ और सिर्फ किसी एक ऑर्गेनाइजेशन के एम्प्लॉयज के लिए ही लिखी जाती है। मतलब ऑर्गेनाइजेशन के बाहर हम लोग किसी को भी मेमोरेंडम इश्यू नहीं करेंगे या शेयर नहीं करेंगे। तो मेमोरेंडम होता है एक तरह का इंटरनल फॉर्म ऑफ कम्युनिकेशन। इंटरनल फॉर्म ऑफ कम्युनिकेशन। यानी सिंपल सी बात है कि अगर हम किसी ऑर्गेनाइजेशन में काम कर रहे हैं तो सिर्फ उस ऑर्गेनाइजेशन के अंदर ही कम्युनिकेट करने के लिए हम लोग मेमोरेंडम लिखते हैं। और मेमोरेंडम की जरूरत क्यों होती है? जहां पे हम लोग लेटर या ईमेल नहीं लिख पाते हैं, हम लोग एबल नहीं हो पाते हैं लेटर या ईमेल लिखने के, वहां पे हम लोग मेमोरेंडम शेयर करते हैं। जैसे अब ऐसी कौन कौन सी कंडीशंस है जब हम लोग लेटर और ईमेल नहीं लिख पा रहे? मान लेते हैं कि कोई एक रिटन डॉक्यूमेंट है और मैं चाहता हूं कि मेरी कंपनी में 50 एम्प्लॉइज है, तो 50 एम्प्लॉइज उस रिटन डॉक्यूमेंट पे साइन करके मुझे दे। तो ऑब्वियसली मैं उन्हें कोई लेटर या फिर कोई ईमेल तो सेंड कर नहीं सकता जिसपे वो साइन करके दे। तो मैं उन्हें एक रिटन डॉक्यूमेंट दूंगा जिसपे कुछ भी कंडीशंस लिखी रहेगी या जो बातें मुझे शेयर करनी है वो लिखी रहेगी, वो मुझे साइन करके वापस दे देंगे और उसी रिटन डॉक्यूमेंट को हम लोग बोलेंगे मेमोरेंडम। तो चलिए हम लोग ये जान लेते हैं कि मेमोरेंडम कितने टाइप्स के होते हैं। तो हमारे पास दो तरह के मेमोरेंडम्स होते हैं। पहला होता है इंफॉर्मेशनल और दूसरा होता है इंस्ट्रक्शनल। जैसा कि इसके नाम से पता चल रहा है, इंफॉर्मेशनल मतलब वो मेमोरेंडम जो किसी चीज की इंफॉर्मेशन कैरी कर रहा है। सेम वेज इंस्ट्रक्शनल मतलब वो मेमोरेंडम जिसमें हम लोग कन्वे कर रहे हैं इंस्ट्रक्शंस। इंस्ट्रक्शंस मतलब होता है निर्देश। तो सबसे पहले इंफॉर्मेशनल को देख लेते हैं। इसमें कोई भी इंफॉर्मेशन कन्वे की जाती है। दूसरी बात, उस इंफॉर्मेशन का हम लोग रीजन भी बताते हैं कि जो भी इंफॉर्मेशन हम लोग इस मेमोरेंडम में कैरी कर रहे हैं या कन्वे कर रहे हैं वो इंपॉर्टेंट क्यों है। नेक्स्ट, हम लोगों को जितने भी WH वर्ड के क्वेश्चंस बनते हैं उनके आंसर भी उस मेमोरेंडम में देने होते हैं। WH वर्ड मतलब जैसे व्हाई द इंफॉर्मेशन इज इंपॉर्टेंट, हाउ इज द इंफॉर्मेशन रेलेवेंट टू ऑल द एम्प्लॉइज, मतलब जितने भी WH वर्ड है, व्हेन, वेयर, व्हाई, हाउ, वो इंफॉर्मेशन कब शेयर की गई है या उससे क्या रेलेवेंस है हम लोगों का। एग्जाम्पल हम लोग देख सकते हैं, किसी चीज की मीटिंग है
सेमिनार या फिर पॉलिसी में कोई चेंज हो रहा है, तो इन सबकी इंफॉर्मेशन अगर हम लोगों को शेयर करनी है तो उस मेमोरेंडम को बोला जाता है इंफॉर्मेशनल मेमोरेंडम। ठीक है, जैसे मीटिंग है, हमें कोई अर्जेंट में कोई मीटिंग बुलानी है, तो हम लोग एक मेमोरेंडम शेयर कर सकते हैं अपने सारे एम्प्लॉइज में कि आज से 10 दिन बाद में अर्जेंट बेसिस पे एक मीटिंग है, जो कि वास्तव में क्वार्टरली होती है, लेकिन अब वो जल्दी से होने वाली है। इसी तरह से कोई सेमिनार के बारे में बताना है, कंपनी की पॉलिसी चेंज हुई है, तो इन सब के बारे में हम लोग इंफॉर्मेशनल मेमोरेंडम में बताते हैं। नेक्स्ट, इंस्ट्रक्शनल मेमोरेंडम, जो इंस्ट्रक्शन कन्वे करता है, निर्देश देता है अपने एम्प्लॉइज को। इसमें भी हमें रीजन बताना होता है कि वास्तव में ये सारे जो इंस्ट्रक्शंस है ये उन एम्प्लॉइज से किस तरह से रेलेवेंट है, उन एम्प्लॉइज के लिए क्यों ये सारे इंस्ट्रक्शंस इंपॉर्टेंट है। जैसे और इसमें लास्ट में जब हम लोग एंड करते हैं तो वास्तव में हमें उन सब एम्प्लॉइज के अगर कोई सजेशन है उससे रिलेटेड, इंस्ट्रक्शनल मेमोरेंडम से रिलेटेड हमने कोई भी इंस्ट्रक्शन दिया, अगर किसी का कोई सजेशन है तो वास्तव में हम लोग लास्ट में ये लाइन लिख देते हैं कि अगर किसी का कोई सजेशन है तो वो हमें सजेस्ट भी कर सकता है। एग्जाम्पल हम लोग देख सकते हैं, प्रॉब्लम और सॉल्यूशन, ये सब इंस्ट्रक्शनल मेमोरेंडम में शेयर की जाती है। जैसे किसी तरह की कोई प्रॉब्लम है, फॉर एग्जाम्पल अभी तक सारा काम सही चल रहा था, लेकिन कोरोना पेंडेमिक की वजह से सारा काम अटक गया, लोगों को ऑफिस जाना भी मुश्किल हो गया, तो उन लोगों के लिए एक नया तरीका निकाला गया और वो तरीका था वर्क फ्रॉम होम। सब लोग अपने घर से काम करेंगे, तो अपने घर से काम करने के इंस्ट्रक्शंस लोगों को, एम्प्लॉइज को दिए जा रहे हैं। घर से आप लोग काम करोगे तो किस तरीके से आप लोग काम करोगे, क्या आपका लॉगिन टाइम होगा, क्या आपका लॉग आउट टाइम होगा, कितने घंटे आपको लॉगिन रहना है, कौन सा कनेक्शन आपको यूज करना है, तो ये सारी चीजें हम लोग इंस्ट्रक्शनल मेमोरेंडम में शेयर करेंगे। तो ये तो हो गया दो टाइप के हमारे पास मेमोरेंडम। अब हम लोग देखते हैं मेमोरेंडम का फॉर्मेट। तो आइए देखते हैं मेमोरेंडम का फॉर्मेट। अच्छा, सबसे मेन बात, मेमोरेंडम के फॉर्मेट में वही सारी चीजें आती है जो ईमेल या लेटर में आती है। डिफरेंस इतना है कि यहाँ पे सीक्वेंस चेंज हो जाता है। सीक्वेंस कैसे? जैसे लेटर राइटिंग में सबसे ऊपर भेजने वाले का एड्रेस आता है, सेंडर का एड्रेस, उसके बाद में जो उसे रिसीव करता है उसका एड्रेस आता है। यहाँ पे थोड़ा उल्टा होता है। इसे हम ऐसे समझते हैं कि हम अपनी ऑर्गेनाइजेशन के एम्प्लॉइज को लिख रहे हैं, यानी जिनको हम लोग पर्सनली जानते हैं। तो जैसे हम लोग किसी को ग्रीटिंग कार्ड देते हैं, बिल्कुल उसी फॉर्मेट में लिखा जाता है। ग्रीटिंग कार्ड में हम लोग सबसे ऊपर लिखते हैं टू, यानी हम किसको वो कार्ड भेज रहे हैं। लास्ट में आता है फ्रॉम, यानी वो कार्ड उसको रिसीव हो रहा है किससे, हमसे रिसीव हो रहा है, तो हमारा नीचे नेम आता है। सेम फॉर्मेट यहाँ पे हम लोग फॉलो करेंगे। सबसे ऊपर लिखेंगे टू, जैसा ईमेल में आता है। हम सिंपली ये भी समझ सकते हैं कि ये ईमेल के बिल्कुल फॉर्मेट की तरह है। सबसे ऊपर टू आता है, टू में हम लोग रिसीवर का नेम लिखेंगे, जो भी रिसीव कर रहा है, यानी जिसे भी हम लोग मेमोरेंडम इश्यू कर रहे हैं या जिसके साथ हम लोग शेयर कर रहे हैं उसका नेम आएगा यहाँ पे। यहाँ पे किसी इंडिविजुअल का नेम भी आ सकता है, साथ ही साथ किसी डिपार्टमेंट का नेम भी आ सकता है। जैसे मान लेते हैं मैं लिख रहा हूँ पूरे अकाउंट्स पेएबल्स डिपार्टमेंट को, तो मैं लिख सकता हूँ टू अकाउंट्स पेएबल्स। या फिर मैं किसी इंडिविजुअल एम्प्लॉय को लिख रहा हूँ तो यहाँ पे मैं उसका नेम लिख दूंगा, और ध्यान में ये रखूंगा कि उसके लिए किसी तरह का इनिशियल मैं नहीं लगाऊंगा, मिस्टर, मिस या डॉक्टर नहीं लगाऊंगा, सिर्फ उसका पूरा नेम मैं लिखूंगा। जैसे राकेश खंडेलवाल, तो बस मिस्टर राकेश खंडेलवाल नहीं आएगा। उसके बाद में बिना लाइन का गैप दिए हम लोग लिखेंगे फ्रॉम। फ्रॉम यानी जो उस मेमोरेंडम को इश्यू कर रहा है, शेयर कर रहा है, भेजने वाले का नेम। यहाँ पे हम भेजने वाले का डेजिग्नेशन भी लिख सकते हैं कि वो कौन सी पोस्ट पे है। साथ ही साथ साइन भी हम लोग यहाँ पे कर सकते हैं। ये साइन पूरी तरह से ऑप्शनल है। एक बात जो सबसे ज्यादा इंपॉर्टेंट है मेमोरेंडम में, मेमोरेंडम हमेशा एक हायरार्किकल ऑर्डर में चलता है। हायरार्किकल ऑर्डर का मतलब होता है ये एक हायरार्की में ही चलता है, टॉप लेवल से लो लेवल तक। यानी जैसे मान लेते हैं यहाँ पे सबसे टॉप पे होता है कंपनी का सीईओ, उसके बाद सीनियर मैनेजर, उसके बाद आते हैं एम्प्लॉइज। तो कोई सीईओ अपने सीनियर मैनेजर के लिए
मेमोरेंडम शेयर कर सकता है, सीनियर मैनेजर एम्प्लॉइज को मेमोरेंडम शेयर कर सकते हैं, लेकिन किसी कंपनी के एम्प्लॉइज अपने सीनियर मैनेजर के लिए कोई भी मेमोरेंडम इश्यू या शेयर नहीं करेंगे। सेम वेज सीनियर मैनेजर कंपनी के सीईओ को कोई भी मेमोरेंडम नहीं दे सकता। यानी मेमोरेंडम हमेशा टॉप लेवल से लोअर लेवल की तरफ फ्लो करता है, ये सबसे इंपॉर्टेंट है। फिर उसके बाद में हम लोग लिखेंगे डेट सेम एक्सटेंडेड फॉर्मेट में आता है, यानी सबसे पहले डे आता है, फिर मंथ और फिर ईयर। उसके बाद सब्जेक्ट जैसा हम लोग अभी तक लिखते हुए आए, सब्जेक्ट हमेशा वन लाइनर होगा, यानी एक लाइन में आना चाहिए। हमें ट्राई करना चाहिए जितना छोटा हम लोग सब्जेक्ट लिख पाए, 4-5 वर्ड्स में, मैक्सिमम हम लोग 5 to 7 वर्ड्स लिख सकते हैं। उसके बाद फिर एक लाइन का हम लोग गैप देंगे। एक लाइन हम लोगों को यहाँ पे ड्रॉ करनी है, ये लाइन हमें ड्रॉ करनी है, और फिर डायरेक्ट नीचे कंटेंट हम लोग लिखेंगे। कंटेंट या फिर जिसे हम बोलते हैं बॉडी। कंटेंट या बॉडी को हम लोग 3 पैराग्राफ्स में डिवाइड कर सकते हैं। अगेन सबसे पहले पैराग्राफ में इंट्रोडक्शन आ जाएगा, सेकंड पैराग्राफ में सारे मेन पॉइंट्स आ जाएंगे, थर्ड पैराग्राफ या लास्ट पैराग्राफ जिसे हम बोलते हैं उसमें कंक्लूजन या फिर उसका आउटकम क्या है वो आ सकता है। अब यहाँ पे ध्यान देने वाली बात यह है कि कंटेंट को हम लोग वास्तव में बुलेट्स में या फिर पॉइंट्स में भी लिख सकते हैं। जैसे एक पॉइंट मैंने यहाँ लिख दिया, दूसरा पॉइंट, फिर तीसरा पॉइंट, या फिर मैं इनको नंबरिंग भी कर सकता हूँ। पहला पॉइंट ये हो गया, फिर दूसरा पॉइंट कुछ और हो गया, फिर उसके बाद थर्ड पॉइंट कुछ और हो गया। तो यानी कंटेंट को बजाय पैराग्राफ में लिखने के मैं अलग अलग पॉइंट्स में भी लिख सकता हूँ, ताकि वो पढ़ने वाले के लिए इजी रहे। तो ये हो गया मेमोरेंडम का फॉर्मेट। आइए हम लोग इसका एक एग्जाम्पल देख लेते हैं। तो यहाँ पे हमारे सामने है मेमोरेंडम का एक फॉर्मेट। सबसे ऊपर हम लोग मेमोरेंडम लिखेंगे कैपिटल लेटर्स में। अगर हम लोग कंपनी की प्रिंटेड शीट पे मेमोरेंडम इश्यू कर रहे हैं तो कंपनी के लोगो के नीचे लिखा हुआ आएगा मेमोरेंडम। अदरवाइज अगर हम लोग एक प्लेन पेपर पे मेमोरेंडम शेयर कर रहे हैं तो उस प्लेन पेपर पे सबसे ऊपर हम लोग लिखेंगे मेमोरेंडम, एकदम सेंटर में आएगा, साथ ही साथ कैपिटल लेटर्स में भी आएगा। उसके बाद में हम लोग 1 या 2 लाइन का गैप देंगे। फिर एकदम ग्रीटिंग कार्ड की तरह, जैसे सबसे ऊपर हम लोग टू लिखते हैं, बिल्कुल उसी तरह से हम लोग टू लिखेंगे, और टू में जिसे हमें भेजना है उसका या तो इंडिविजुअल का नेम, अदरवाइज हम लोग पूरे डिपार्टमेंट का नेम भी लिख सकते हैं। जैसे यहाँ पे आप लोगों को दिखाई दे रहा होगा, टू में हमने लिख दिया अकाउंट्स डिपार्टमेंट, ये हमें अकाउंट्स डिपार्टमेंट को सेंड करना है। फिर उसके नीचे नेक्स्ट लाइन में हम लोग लिखेंगे फ्रॉम यानी जो मेमोरेंडम इश्यू कर रहा है। तो यहाँ पे मैंने जैसे लिख दिया राकेश खंडेलवाल CEO, साथ में उसकी डेजिग्नेशन भी आएगी जो भी इसको इश्यू कर रहा है। फिर उसके नेक्स्ट वाली लाइन में हम लोग लिखेंगे डेट का सेम फॉर्मेट, एक्सटेंडेड फॉर्मेट में हम लोग लिखेंगे 28 जून 2020। उसके नीचे फिर हम लोग लिखेंगे सब्जेक्ट का आप लोगों को ध्यान ये रखना है कि हमें ट्राई करना है जितना छोटे से छोटा हम लोग लिख सके उतना छोटा हमें सब्जेक्ट लिखना है, यानी कम से कम वर्ड्स हमें यूज़ करना है। जैसे मैंने यहाँ पे लिखा हुआ है ईमेल पॉलिसी। उसके बाद में एक लाइन का हम लोग गैप देंगे। एक लाइन का गैप देने के बाद में फिर हमें एक लाइन ड्रॉ करनी है, ये ध्यान रखना है, हमें एक लाइन यहाँ पे ड्रॉ करनी है, ये जो लाइन मैंने ड्रॉ की हुई है। फिर उसके बाद में दोबारा एक लाइन का और गैप हम लोग देंगे, और फिर हम लोग पूरा मेमोरेंडम को शेयर करेंगे जो भी इंपॉर्टेंट पॉइंट्स है। यहाँ पे मैं आप लोगों को बता देता हूँ, ये जो स्टार्टिंग वाली लाइन है ये यूनिवर्सल लाइन है। यूनिवर्सल लाइन का मतलब है किसी भी तरह का मेमोरेंडम हम लोग इश्यू कर रहे हैं उसमें हम लोग ये पहली वाली लाइन जरूर लिख सकते हैं, द पर्पज ऑफ दिस मेमो इज टू इन्फॉर्म, यहाँ तक हम लोग लिख सकते हैं। इन्फॉर्म अबाउट तक हम लोग लिख सकते हैं कि इस मेमो का पर्पस आप लोगों को क्या इन्फॉर्म करना है, यहाँ तक हम लोगों को लिखना है। उसके बाद में जो भी इन्फॉर्मेशन हमें शेयर करनी है वो इन्फॉर्मेशन यहाँ पे आ जाएगी। द पर्पज ऑफ दिस मेमो इज टू इन्फॉर्म अबाउट द कंपनीज ईमेल पॉलिसी फॉर यूजिंग ईमेल्स ऑन कंपनीज कंप्यूटर और लैपटॉप। उसके बाद में हम लोगों को जो भी इन्फॉर्मेशन शेयर करनी है सारी इन्फॉर्मेशन को हम चाहे तो डायरेक्ट लिख सकते हैं, अदरवाइज हम लोग चाहे तो उसे पॉइंट्स में भी लिख सकते हैं। पॉइंट्स में लिखने का फ़ायदा ये होता है कि ये इजी टू अंडरस्टैंड होता है,
साथ ही साथ इसको पढ़ते समय हम लोग हर एक पॉइंट को सेग्रीगेट भी कर सकते हैं, यानी हमें ये भी पता चल जाता है कि इसमें कितनी पीस ऑफ इंफॉर्मेशन दे रखी है। तो जैसे फर्स्ट पॉइंट यहाँ पे हो गया, प्लीज रिमेंबर दैट द ईमेल आईडी दैट यू हैव बीन असाइन टू एक्सेस ईमेल्स इज द कंपनीज असेट and is to be used for the company related activities. Second point, remember that the company reserves its lawful rights to review the messages sent or received through its equipment or its server. Third, company systems should not be used for non-business related activities or for personal use. Fourth, uses of internet facility for non-business activities and for personal use are strictly prohibited. लास्ट में हम लोग लिख सकते हैं कि हम लोगों ने जो मेमोरेंडम इशू किया है उसका पर्पस क्या है या फिर उसका कंक्लूजन क्या निकलता है। द पर्पस ऑफ दिस गाइडलाइंस इज टू इंश्योर दैट द इंफॉर्मेशन सिस्टम्स दैट वी हैव इन्वेस्टेड इन आर यूज्ड इन एन एफिशिएंट वे एंड प्रोडक्टिव वे सो दैट द कंपनी कैन प्रोवाइड द बेस्ट सर्विसेज टू इट्स क्लाइंट्स। एकदम लास्ट में हम लोग क्या कर सकते हैं, जब हमने पूरा मेमोरेंडम लिख दिया तो लास्ट में हम लोग अगर लोगों के या एम्प्लॉयज़ के कुछ सजेशन है तो उसका भी हम लोग वेलकम कर सकते हैं, या फिर अगर उन लोगों की कोई क्वेरी है उस पूरे मेमोरेंडम में जो भी हमने पॉइंट्स लिखे हुए हैं उनसे रिलेटेड, तो हम लोग उन लोगों को अलाउ कर सकते हैं या अपने एम्प्लॉयज़ को अलाउ कर सकते हैं कि वो अपनी सारी क्वेरीज भी हमसे पूछ सकें। तो इसलिए लास्ट में ये एक लाइन तो आप लोगों को लिखनी ही लिखनी है, फील फ्री टू कॉन्टैक्ट इन केस ऑफ एनी क्वेरी। तो यहाँ पे हमारा पूरा जो मेमोरेंडम है वो कंप्लीट हो चुका है। आप लोग एक बार इसको एक साथ देख लीजिए। इसको मैं थोड़ा छोटा किए देता हूँ। अब ये देखिए, ये पूरा मेमोरेंडम हमें इस तरह का दिखाई देगा। अगर ये कंपनी की प्रिंटेड शीट पे होता तो ये मेमोरेंडम एकदम कंपनी के लोगो के नीचे लिखा हुआ होता। प्लेन शीट पे है इसलिए हमने एकदम सेंटर में और एकदम टॉप पे लिखा हुआ है, वो भी कैपिटल लेटर्स में। तो आई होप आप लोगों को मेमोरेंडम अच्छे से समझ में आ गया होगा। इसी के साथ साथ आप लोगों को मेमोरेंडम, ईमेल और लेटर के बीच का डिफरेंस भी समझ में आ गया होगा। मैं एक बार दोबारा बता देता हूँ, लेटर और ईमेल हम लोग किसी को भी लिख सकते हैं, लेकिन मेमोरेंडम सिर्फ इंटरनल फॉर्म ऑफ कम्युनिकेशन होता है जो एक पर्टिकुलर ऑर्गेनाइजेशन के अंदर के एम्प्लॉयज के लिए ही लिखा जाता है। आई होप आप लोगों को अब डिफरेंस क्लियर हो चुका होगा। अगर और भी आप लोगों की कोई भी डाउट है तो आप लोग कमेंट बॉक्स में अपना क्वेश्चन रेज कर सकते हैं। मैं ट्राई करूंगा सारे आपके क्वेश्चंस का आंसर करने की। इसी तरह के अगर आप लोग चाहते हैं कि मैं और किसी टॉपिक पे वीडियो बनाऊं तो उसका सजेशन भी आप लोग मुझे दे सकते हैं नीचे कमेंट बॉक्स में। तो इसी तरह के और मजेदार और इंटरेस्टिंग वीडियोस के लिए बने रहिए ईटीसी ऑनलाइन के साथ। नेक्स्ट वीडियोस तक के लिए हैव अ गुड डे, टेक केयर, बाय बाय एंड थैंक यू।